સર્વપ્રથમ તો બંને અમારા ભારતીય જનતા પાર્ટી પ્રદેશના માર્ગદર્શન અનુસાર જે અમારા બંને ઉમેદવારોનો ફોર્મ પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ફોર્મ ભરવા માટેનો આદેશ અને એ મુજબ એ પ્રણાલી મુજબ અમે આજે ફોર્મ ભર્યા છે। ત્યારે અમારે કુવાડવા જિલ્લા પંચાયત સીટના ઉમેદવાર સંજયભાઈ પીપળિયા જેઓએ પ્રમુખ તરીકે ફોર્મ ભર્યું છે અને સામતભાઈ બાંભા જેઓ પોલીસર જિલ્લા પંચાયત સીટમાં ચૂંટાણા છે જેઓએ ઉપપ્રમુખ તરીકેનું ફોર્મ ભર્યું છે અને એમના બંનેના ફોર્મો અત્યારે અમારા આગેવાનો અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવ્યા છે। ત્યારે સર્વપ્રથમ તો ચૂંટાયેલા અમારા તમામ પ્રતિનિધિઓના પ્રયાસોથી અને જિલ્લામાં પ્રથમ વખત જ્યારે ઐતિહાસિક જીત મળી છે ત્યારે સત્તારૂઢ થવા ભારતીય જનતા પાર્ટીના અમારા સંજયભાઈ પીપળિયા આવનારા સમયમાં આવતીકાલે સત્તારૂઢ થવાના છે। ત્યારે સૌપ્રથમ એમને શુભકામના પાઠવું છું અને જ્ઞાતિના સમીકરણો મુજબ ની વાત આપ કરો છો। ભારતીય જનતા પાર્ટી એટલે સામાજિક સમરસતા અને એ મેસેજ સાથે યુવાનો અને શિક્ષિત લોકો જનપ્રતિનિધિ તરીકે ચૂંટાઈને આવ્યા હોય અને એમને આ એક ચાન્સ મળ્યો છે। જે ચોક્કસ યુવાનો આપ જાણો છો કે યુવાનો છે એ પાર્ટીમાં કામ કરતા કરતા એ બૂથ પ્રમુખ હોય, એ સક્રિય સભ્યો હોય, પ્રાથમિક સભ્યો હોય કે શક્તિ કેન્દ્ર સંયોજક હોય કે પાર્ટીના નાના મોટી જવાબદારીઓ સંભાળતા હોય એમને જો આ જવાબદારી આપવામાં આવી છે। સંજયભાઈ છે અમારા ચૂંટાયેલા સરપંચ પણ છે, સાથે સાથે પાર્ટીના પણ ખૂબ સિનિયર આગેવાન છે। એવી જ રીતે અમારા સામતભાઈ બાંભા છે એ છેલ્લી 3 ટર્મના ગોંડલ તાલુકા ભાજપના મહામંત્રી તરીકેની જવાબદારી વહન કરતા હતા અને પૂર્વે બક્ષીબંધ મોરચામાં પણ સામતભાઈ પ્રમુખ તરીકેની જવાબદારી વહન કરી। હું માનું છું છેલ્લા 2.5 વર્ષ વિવાદવાળી વાત મને ક્યાંય દેખાતી નથી। છેલ્લા 5 વર્ષ એટલે કે 2021 થી 26 એ ઐતિહાસિક કહી શકાય કે જે શાસન એ ભૂપતભાઈના 2.5 વર્ષ હોય, પ્રવીણાબેનના 2.5 વર્ષ હોય, ખૂબ સારું શાસન ચાલ્યું છે। જાહેર જીવનમાં આક્ષેપબાજી અને તથ્ય અને સબૂતો આથી વાત વેગળી હોય છે। જાહેર જીવનમાં વિપક્ષી લોકો છે આવા બચાવ અને આ રીતે લોકો વચ્ચે જવા માટેના આવા પ્રયાસો કરતા હોય છે। કોઈ ભારતીય જનતા પાર્ટી એટલે શિસ્તબદ્ધ અને કેડરબદ્ધ પાર્ટી છે। સિનિયરોની વાત હોય, અમારો એક પરિવાર છે, પરિવારમાં કે નારાજગી વાળી વાત કે આવી કોઈ વાત આવતી નથી। આવતા સમયમાં અમારો જે પંચનિષ્ઠા એટલે અંત્યોદયની ભાવના છેવાડાના વ્યક્તિ સુધી જે પહેલા વ્યક્તિને મળે છે છેલ્લા વ્યક્તિને એ લાભ મળે, એ લાભ મળે એ આશય સાથે અમારા જનપ્રતિનિધિઓ કામ કરે અને એ આરોગ્ય હોય, રોડ રસ્તાની વાત હોય, જનસુખાકારી માટેના દરેક પગલાઓ છે અમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ લેશે। પ્રમુખ તરીકે આજે જે ભાજપના તમામ પ્રકારના નેતૃત્વએ મારી પસંદગી કરી છે એ બદલ તો તમામ ભાજપના તમામ હોદ્દેદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું। અને પહેલી પ્રાયોરિટી અમારા જે છેવાડાના ગામો છે કે જે બીજા અધૂરા કામો છે એને સફળતાપૂર્વક અમે પૂરા કરીએ એ અમારી પ્રાયોરિટી પહેલા રહેશે। નહીં, કાંઈ વાંધો નહીં, એ મારા ધ્યાનમાં આવે જ્યારે અમે પ્રમુખ પદે હજી આજે તો મારી ઉમેદવારી થઈ છે એટલે કાલે જે સત્તાવાર તરીકે પ્રમુખ તરીકે હું ચૂંટાઈશ એ પછી આ જે કાંઈ હશે એની વ્યવસ્થિત રીતે તપાસ કરીને તપાસ સમિતિમાં જે કાંઈ હશે ને એ બધું અમે કરાવશું એ 100%। કારણ કે મારા ધ્યાનમાં હજી આ નથી। પ્રાયોરિટીમાં તો એક તો આ ભવન તો અમારું અત્યારે લગભગ 36 કે 37 કરોડના ખર્ચે અત્યારે ચાલુ થઈ ગયું છે અને સમજૂત 1 વર્ષમાં પૂરું પણ થઈ જશે। અને મોટા ભાગે અમારી 5 વર્ષની ગત સરકાર ભાજપની સત્તા બોડી દ્વારા લગભગ બધા કામો પૂરા કરવામાં આવ્યા છે, છતાંય જે કાંઈ અધૂરા કામો હશે એ બધા અમે પૂરા કરી અને વ્યવસ્થિત રીતે વિકાસ કરશું અને એ મુજબ તમને ખાતરી આપે। પ્રાયોરિટીનું જે છેવાડાના ગામોના વિકાસ થાય એ જ અમારી પ્રાયોરિટી છે। જેમ સિટીની હારોહાર બધા ગામડાઓના પણ વિકાસ થાય એ અમારી પહેલી પ્રાયોરિટી રહેશે।